નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત રાહુલસિંહ રાઠોડ અને હાલ અત્યારે વાત કરીએ તો લોકરક્ષક દળની એક્ઝામ ચાલી રહી છે, જેમાં શારીરિક કસોટી જેમ કે ગ્રાઉન્ડ તેમજ ઊંચાઈ ને એવું તમામ વસ્તુ શારીરિક કસોટી કરવામાં આવે છે. જેમાં માણાવદર જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દોડક ગામનો યુવાન છેલ્લે 7-8 વર્ષથી મહેનત કરી રહ્યો હતો અને જે શારીરિક કસોટીમાં નાપાસ થાય છે, ઘરે આવી અને એનું જીવન ટૂંકાવી દે છે, એટલે કે ગળા ટૂંકો ખાઈ જાય છે. તો તમે તો તમારા જીવનમાંથી ગયા, પણ તમારા પાછળ તમારા પરિવાર તેમજ તમારા મા બાપને શું વીતી છે. એટલે પ્લીઝ મિત્રો, ભગવાન એક રસ્તો બંધ કરે છે તો એક રસ્તો જરૂરથી ખોલે છે. તો તમારી શારીરિક કસોટીમાં તમે નાપાસ થાઓ તો તમારે હિંમત હારવાની જરૂર નથી. જરૂર બીજી કોઈ ભરતીમાં તમારો ચાન્સ ભગવાને બીજી તમારી નોકરી લખી છે, તો તમે એ હિંમત ન હારો અને એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો અપનાવો. એટલે હું ખાસ કરી અને તમામ ઉમેદવારોને વિનંતી કરું છું કે આવું કોઈ પગલું ભરતા નહીં. અને હર હંમેશની માટે નોકરી, સરકારી નોકરી સર્વસ્ત્ર નથી. હાલમાં પણ એવો ક્રેઝ છે કે સરકારી નોકરી હોય તો જ તેને દીકરી દેશે. એવું બહુ ગામડાની અંદર બહુ અત્યારે એવું બને છે કે સરકારી નોકરી હોવી જોઈએ, પણ હરેક વસ્તુ સરકારી નોકરી જ નથી. હાલમાં અત્યારે ઘણા લોકો ખેતી કરીને પણ પૈસા કામી શકે છે અને ખુદનો બિઝનેસ કરી પણ પૈસા કામી શકે છે. જોકે શક્ય નથી, કોઈ પાસે પૈસા ન હોય અને જે માણસ જીવનથી ખૂબ કંટાળે, પણ પ્લીઝ આત્મહત્યાનું પગલું ભરવું નહીં કોઈએ. આગળ બીજી પરીક્ષાઓ ઘણી આવે છે, જેમાં ફોર્મ ભરી અને તમારી સિદ્ધિ હાસિલ કરી, તમારી મહેનતનું ફળ કોઈ દી કંઈ જાહે નહીં. તો તમામ ઉમેદવારોને વિનંતી કરું, આવું કોઈ પગલું ભરતા નહીં. જય હિન્દ, જય ભારત.